નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સેલ્ફ એપ્રેઝલ પારનું કઈ રીતે કરી શકાય એ વિશે જોઈશું. તો આ આપણે એક યુઝરનું અકાઉન્ટ ખોલ્યું છે, જેમાં ઉપર એમ્પ્લોય મોડ્યુલ્સમાં પરફોર્મન્સ એપ્રેઝલ રિપોર્ટ એ મેનુમાં જ્યારે ક્લિક કરશે યુઝર, ત્યારે આ રીતનું સ્ક્રીન એમને અવેલેબલ થશે, જેમાં ડોક્યુમેન્ટ નેમ મતલબ પારનું ટેમ્પલેટ બતાવશે, એનું સ્ટેટસ બતાવશે, સબ સ્ટેટસ મતલબ એ કયા સ્ટેજમાં પડ્યું છે એ બતાવશે, એનો પીરિયડ બતાવશે. હવે જ્યારે અહીંયા લખ્યું છે ક્લિક હિયર ટુ ઓપન પાર ડોક્યુમેન્ટ, એના પર ક્લિક કરશે ત્યારે એનું પાર ડોક્યુમેન્ટ ખુલશે. અહીંયા સૌથી પહેલાં યુઝરને સેલ્ફ એપ્રેઝલ નામના સ્ક્રીનમાં લેન્ડ થશે. એના પહેલાં એણે બેઝિક ઇન્ફોર્મેશન નામની સ્ક્રીન છે એ ખોલવાની રહેશે. ત્યાં એને પોતાના પાર અંગેની જે પણ બેઝિક ઇન્ફોર્મેશન એ ચેક કરવાની રહેશે, જેમ કે એનું નામ, ડેઝિગ્નેશન, પ્રેઝન્ટ પોસ્ટ, ડેટ ઓફ અપોઇન્ટમેન્ટ, પ્રેઝન્ટ પોસ્ટ, પરફોર્મન્સ એપ્રેઝલ રિપોર્ટ પીરિયડ મતલબ પારનો સમયગાળો, ડેટ ઓફ બર્થ, રિપોર્ટિંગ ઓફિસર કોણ છે, રિવ્યુ ઓફિસર કોણ છે, પીરિયડ ઓફ એબ્સન્સ ડ્યુ ટુ લીવ ઓર અધર મતલબ એને કોઈ રજા મૂકી હોય તો એની વિગત આવશે. 3 મહિનાથી વધારે હશે તો, એને કોઈ એડિશનલ ચાર્જ હોય અને એમાં એને કોઈ કામગીરી કરી હોય તો એની વિગત અહીંયા આવશે. ટ્રેનિંગ પીરિયડ મતલબ એને જો 20 કલાકની ટ્રેનિંગ લીધી લેશે તેની વિગત અહીંયા આવશે. અને અહીંયા એના છેલ્લા 3 વર્ષના કામગીરી મૂલ્યાંકન અહેવાલનો સ્કોર આવશે. આ વિગત ફરજિયાત ચેક કરી લેવી. હવે આપણે સેલ્ફ એપ્રેઝલ કેવી રીતના ભરવું એ જોઈશું. તો સેલ્ફ એપ્રેઝલની ટેબમાં જઈએ. ત્યાં પહેલું ફિલ્ડ છે કે બ્રીફ ડિસ્કશન ઓફ ડ્યુટીઝ મતલબ આપણે જે હોદ્દો ધારણ કર્યો હતો એનું મુખ્ય ફરજોનું ટૂંકમાં વર્ણન કરવું. અહીંયા ટેસ્ટિંગ માટે હું ફક્ત ટેસ્ટ લખીને જવા દઉં છું. બીજું ફિલ્ડ છે એન્યુઅલ વર્ક એન્ડ અચીવમેન્ટ, વાર્ષિક કાર્યયોજના અને સિદ્ધિઓ. અહીંયા 3 ફિલ્ડ હોય છે: કરવાના કાર્યો, વર્ષ દરમિયાન કાર્યને સંબંધિત નક્કી કરવામાં આવેલ લક્ષ્યાંક અને વાસ્તવિક ઉપલબ્ધિ. તો અહીંયા પણ હું ટેસ્ટિંગ પર્પઝ માટે ટેસ્ટ લખીને જવા દઉં છું. અહીંયા આપણે એક પછી એક આ ફિલ્ડમાં 12 રો એડ કરી શકીએ અને એમાં વિગતો ભરી શકીશું. ત્રીજું ફિલ્ડ આવે છે કે આ અહેવાલના સમયગાળા દરમિયાન તમે કોઈ અસાધારણ કાર્યમાં વિશેષ યોગદાન આપ્યું છે કે નહીં એની વિગત ભરવાની રહેશે. ચોથું ફિલ્ડ છે કે તમારી ફરજો બનાવવામાં અવરોધ પેદા કરતા પરિબળો કયા કયા છે એની વિગત લખવાની રહેશે. પાંચમું ફિલ્ડ એ છે કે તમારા કૌશલ્યમાં તાલીમ દ્વારા સુધારો કરવાની જરૂરિયાત જણાતી હોય એવા 3 ક્ષેત્રોના નામ અહીંયા લખવાના છે. આ ડિક્લેરેશનનું છે. એમાં પહેલું છે કે હેવ યુ ફિલ યોર એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન ઓફ ધ પ્રીવિયસ યર બિફોર ટાઈમ લિમિટ. એપીઆરનું છે તો પ્રોપર્ટી રિટર્ન એ અહીંયા ટાઈમ લિમિટ પહેલાં તમે ભરેલું છે કે નહીં. જો ભરેલું હશે તો ઓટોમેટિક સિસ્ટમ દ્વારા યસ આવશે અને એની ડેટ આવશે. જે તારીખે તમે એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન ભર્યું છે એની ડેટ આવશે. 7મું એ આ સમયગાળા દરમિયાન તમે 3 મહિનાથી વધારે કોઈ એડિશનલ ચાર્જ કર્યો હોય, ફરજો બજાવી હોય તો એની વિગતો આવશે. હવે આટલી વિગતો ભર્યા પછી અહીંયા સેવ એઝ ડ્રાફ્ટ પર બટન કરશો તો તમે જેટલી વિગતો ભરી છે એટલી સેવ થઈ જશે. આમાં યાદ રાખવાનું એ છે કે જો લાંબી તમારું વર્ણન કરવાનું હોય, લાંબી માહિતી ભરવાની હોય તો વચ્ચે વચ્ચે સેવ એઝ ડ્રાફ્ટ કરીને તમારે સેવ કરી લેવું, જેથી કરીને તમારી જો કંઈ સર્વરમાં કે એમાં કોઈ ઇસ્યુ થાય તો તમારી મહેનત બચી જાય. હવે આ સબમિટ બટન પર ક્લિક કરવાથી અને યસ કરવાથી આ તમારું સેલ્ફ એપ્રેઝલ એ સક્સેસફુલી સબમિટેડ થઈ ગયું છે અને રિપોર્ટિંગના લોગિનમાં જતું રહ્યું છે. ધન્યવાદ.